તાપી જિલ્લા ઉચ્છલના સુંદરપુર ગામમાં દીપડો પાંજરે પુરાયો. ઉચ્છલ સુંદરપુર ગામમાં કોકણી ફળિયાના રહેવાસી સુમેશભાઈ હાચિયાભાઈ કોકણીના ઘર નજીક એક બકરું અને 4 બકરી મારણ પશુપાલક પરિવારને થયું નુકસાન. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામમાં સવારે આશરે રાત્રે 9 કલાકે અંદાજે 2 વર્ષનો દીપડાને પાંજરો પુરાયો. તે સાથે ગ્રામજનોમાં રાહત, પણ તે પહેલા ઉચ્છલ સુંદરપુરના કોકણી ફળિયામાં દીપડાએ 5 બકરાઓનું મારણ કરતા ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પશુપાલક પરિવારને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. દીપડાની દહેશતને કારણે ગ્રામજનોમાં સતત ભય અને અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ હતી. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું અને તે દીપડો પાંજરામાં પુરાઈ જતા સમગ્ર ગામમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. દીપડો પાંજરે પુરાતા જ વન વિભાગની ટીમ સમયસર સ્થળ પર પહોંચી હતી અને દીપડાને કબજામાં લઈ આગળ તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. દીપડાના પકડ્યા બાદ સુંદરપુર અને આસપાસના વિસ્તારોમાં ગ્રામજનોએ મોટી રાહત અનુભવી છે. સાથે વન વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા અને રાત્રિના સમયે પશુઓને સુરક્ષિત જગ્યાએ રાખવા અપીલ કરવામાં આવી છે.